વેલકમ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચરમાં તમે સેમ 4માં આવતા વિષયો વિશે માહિતી જાણી, જેમાં હવે આજે આપણે ઇન્ટરનેશનલ માર્કેટિંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં માહિતી મેળવીએ અભ્યાસક્રમ વિશે. તો આપ સૌ જાણો છો કે તમારે ટોટલ દરેક વિષયમાં 4 યુનિટ આવે છે, જેમાં ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં તમારું પહેલું યુનિટ છે આંતરરાષ્ટ્રીય બજારો માટેની પેદાશનું આયોજન. એટલે કે જ્યારે તમે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશો છો તો તમે તમારી જે પેદાશ બજારમાં મૂકવા માંગો છો અથવા મૂકો છો તેની માટે પેદાશને કેવી રીતે મૂકશો, ત્યાં ઉત્પાદન કરશો કે સ્થાનિક બજારમાં ઉત્પાદિત કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચશો, એની માટે પેદાશનું આયોજન કરવામાં આવે છે. પ્લસ વેચાણ પછીની સેવાઓ કેવી આપશો, બ્રાન્ડ નેમ કેવું હશે, પેકેજિંગ કેવું હશે, તેની ગુણવત્તા કેવી છે, આ બધા મુદ્દાઓનો સમાવેશ તમારે યુનિટ નંબર 1માં થયો છે. જોઈએ તો કયા મુદ્દાઓનો સમાવેશ થયો, તો કે બ્રાન્ડિંગ, પેકેજિંગ, લેબલિંગ અને ગુણવત્તા અંગેના મુદ્દા અને વેચાણ પછીની સેવા. તો આપ સૌ જાણો છો કે કોઈ પણ વસ્તુને વેચવા માટે તેને બ્રાન્ડ નેમ આપવું પડે છે. તો એની વિષય માટે બ્રાન્ડિંગ, તેનું પેકિંગ કેવું કરશો, પેકિંગ એવું કરવાનું કે જેથી ગ્રાહક તમારી પેદાશ ખરીદવા માટે આકર્ષાય. તો એનું પેકિંગ કેવી રીતે કરશો, એની માટે પેકેજિંગ. પછી લેબલિંગ, તેને લેબલ કેવા સ્વરૂપનું લગાડશો, તેની ગુણવત્તા કેવા પ્રકારની રાખશો, અને તમારી પેદાશ કે તમારી વસ્તુ વેચાઈ જાય તો વેચાણ પછીની સેવા ગ્રાહકોને કેવા પ્રકારની આપશો. આ બધા માટે પેદાશનું આયોજન કરવું પડે છે. બીજું તમારું યુનિટ છે આંતરરાષ્ટ્રીય વિતરણ. તો કે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં તમે વેચાણ કેવા પ્રકારે કરશો, તો તમારે તેમાં મુદ્દાનો અભ્યાસ કરવાનો છે કે આંતરરાષ્ટ્રીય વિતરણનો માર્ગો અને ભૌતિક વિતરણ. એટલે કે તમે જ્યાં વિતરણ માર્ગ પસંદ કરવાના છો ત્યાંના માર્ગો કેવા હશે અને ભૌતિક વિતરણ કેવા પ્રકારનું હશે. પછી વિદેશી વેચાણકર્તાની પસંદગી અને નિમણૂક. હવે વિદેશમાં વેચાણ કરો છો ત્યારે ત્યાંના જે સેલ્સમેનો રાખશો એ વિદેશી વેચાણકર્તા હશે, એટલે કે વિદેશના. તો વિદેશી વેચાણકર્તાની પસંદગી કેવી રીતે કરશો, તેની નિમણૂક કેવી રીતે કરશો, શેના આધારે તેમને તમે તમારી પેદાશ વેચવા માટે આપશો. આ બધી જ બાબતોનો વિચાર આપણે યુનિટ 2માં આંતરરાષ્ટ્રીય વિતરણમાં અભ્યાસ કરશું. પછી છે યુનિટ નંબર 3, આંતરરાષ્ટ્રીય વેપારમાં દેશની ઓળખ. તો કે હવે આંતરરાષ્ટ્રીય વેપાર જ્યારે આપણે કરવા જઈ રહીએ છીએ ત્યારે આપણા દેશની કંઈક અલગ ઓળખ ઊભી કરવી, પછી કેવા બજારની પસંદગી કરવી, આ બધી જ બાબતોનો અભ્યાસ તમારે યુનિટ નંબર 3માં કરવાનો છે. જેમાં છે દેશની ઓળખ ઊભી કરવી, આંતરરાષ્ટ્રીય બજાર પસંદગીનો નિર્ણય, વિદેશી બજારમાં પ્રવેશ અંગેની પદ્ધતિ, બજાર પ્રવેશ અને વ્યવસ્થા અંગેનો નિર્ણય. એટલે કે હવે તમે આંતરરાષ્ટ્રીય બજાર કેવું પસંદ કરશો, એ પસંદ કરવા અથવા વિદેશી બજારમાં પ્રવેશવા માટે તમે કઈ પદ્ધતિ અપનાવશો, તેની વ્યવસ્થા અંગે કેવા કેવા પગલાં લેશો, આ બધા જ નિર્ણયો કરવા પડે છે. પછી છે ધંધાકીય અંતરાય, જેમાં ધંધાને પેદાશ માટે જગાત લાગે કે બિનજગાત પાત્ર છે, NTBS ક્વોટા, લાયસન્સ કેવી રીતે મેળવશો, લાયસન્સ પ્રથા. પ્લસ દરેક દેશની સરકાર અલગ છે એટલે ત્યાંના સરકારી નીતિ નિયમો અલગ હોય છે, તો સરકારી રક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરશો, NTBSની અસરો કેવી રીતે થશે આંતરરાષ્ટ્રીય બજારમાં ધંધાકીય પેદાશની. આ બધી જ બાબતો તમારે યુનિટ 3માં અભ્યાસ કરવાની છે. યુનિટ 4માં તમારે નિકાસ નીતિ અને ભારતમાં તેનો વ્યવહાર ઉપયોગ કેવી રીતે થાય છે. એટલે કે તમે જ્યારે કોઈ પણ વસ્તુની નિકાસ કરો છો તો એ નિકાસ નીતિ કેવી છે અને ભારતમાં તેનો ઉપયોગ કેવી રીતે થાય છે એની વિશે અભ્યાસ કરવાનો છે. જેમાં તમારે આયાત નિકાસ નીતિ, એટલે કે આયાત અને નિકાસની નીતિ કેવી છે, પછી એનું વિહંગ અવલોકન ભણવાનું છે. પછી ભારતના વિદેશ વેપારનો ટ્રેન્ડ કે નિકાસ વેપાર શરૂ કરવાના પગલાં, બજારની પસંદગી, નિકાસની વસ્તુની કિંમત નિર્ધારણ, નિકાસ માટે નાણાકીય સગવડો કેવી પ્રાપ્ત છે એના વિશેની માહિતી, દસ્તાવેજ કરાવવા પડે તો દસ્તાવેજીકરણ, નિકાસ અંગેની જરૂરી વિધિ અને નિકાસ અંગેની સહાય. આટલા મુદ્દાનો અભ્યાસ તમારે યુનિટ નંબર 4માં કરવાનો છે. તો આમ ટોટલ આ 4 યુનિટનો અભ્યાસ તમારે સેમ 4માં ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં કરવાનો છે.